નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 9નું જે ગણિત વિષયનું જે અસાઇનમેન્ટનું જે પ્રશ્ન પેપર છે અને એમાં આ પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો, ખાલી જગ્યા, વિકલ્પો, તેની સરસ મજાની વિભાગ એની સોલ્યુશન આપણે આ વિડીયોના મારફતે આપેલું છે. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવાની ચાવી એટલે કે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ અને એમાંનો આ ખાસ વિડીયો જે તમારા માટે છે. તો જોઈએ આપણે સમય નહીં બગાડતા આ વિડીયોના સ્વાધ્યાયના પ્રશ્નો અને આખું સોલ્યુશન જે એ વિભાગનું છે તેની માહિતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ગણિત ધોરણ 9નું જે પ્રથમ પરીક્ષાનું જે આખું પ્રશ્નપત્ર પરિરૂપ છે તેમાં અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો પ્રકરણ 1 થી 6 સુધી છે પરીક્ષામાં તમારે પૂછાવાનું છે. એમાં સૌથી પહેલાં વિભાગ એ જે છે એ 15 ગુણનો છે, એટલે કે એમાં 15 પ્રશ્નો છે હેતુલક્ષી છે. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં ખાલી જગ્યા હશે, ખરા ખોટા, જોડકા જોડો અને એક વાક્યમાં જવાબ આપો જેવા પ્રશ્નો હશે. બી વિભાગની વાત કરીએ મિત્રો તો એમાં પણ પ્રશ્ન ક્રમાંક 16 થી 24 સુધી એટલે કુલ 12 માર્કનો છે અને એની અંદર પણ તમારે છે ગણતરીના પ્રશ્નો છે હશે. સી વિભાગની અંદર છે ટૂંક જવાબી પ્રશ્નો, એટલે કે પ્રશ્ન ક્રમાંક 25 થી 32 સુધી અને 8 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 5 લખવાના છે અને પ્રત્યેકનો 3 ગુણ છે, એટલે 15 માર્કનું છે તે સી વિભાગ છે. અને ડી વિભાગની ચર્ચા કરીએ તો પ્રશ્ન ક્રમાંક 33 થી 35 પ્રત્યેકનો 4 ગુણ છે, 8 માર્ક છે, કુલ 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 છે લખવાના. મિત્રો, એમાંથી આપણે વિભાગ એની ચર્ચા છે એ કરીએ. એની અંદર છે કેવું પૂછાય તો એનો ગોળ રાઉન્ડની અંદર એટલે કે ચોરસ ચોકઠામાં એના મિત્રો મેં જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. એ વિભાગ એની અંદર જોઈ જે 15 માર્કનો છે પ્રશ્ન ક્રમાંક 1 થી 15 સુધી, એમાં સૌથી પહેલાં છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એટલે કે પ્રશ્ન 1 થી 4 સુધીમાં પ્રકરણ પ્રમાણે ક્યાં ક્યાં પૂછાઈ શકે એની માહિતી છે એ આપેલી છે. આપણે ફટાફટ છે જવાબ અને જોઈશું. તો પ્રશ્ન 1ની અંદર છે એ બી સી ડી, એમાંથી ડી જવાબ જે તમે ચોરસ ચોકઠાની અંદર જે દર્શાવેલ છે તેનો જવાબ છે. 2ની અંદર છે એ સી જવાબ છે. પ્રકરણ 1ની 3ની અંદર છે એ સી જવાબ છે. 4માં ડી આવશે અને 5ની અંદર સી જવાબ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે. ત્યારબાદ પ્રકરણ 2ની અંદરથી પૂછાઈ શકે તો જે 1 છે ક્રમ એની અંદર સી, બીજાની અંદર ડી અને 3ની અંદર સી છે જવાબ રહેશે અને ચોથાની અંદર એ આવશે. તો આ રીતે એનો જવાબ જોયો. ત્યારબાદ પ્રકરણ 5મો પ્રશ્ન છે એની અંદર બી છે એનો જવાબ રહેશે. પ્રકરણ 3ની અંદરથી પૂછાઈ શકે તેવી જોઈએ તો એની અંદર બી, 2ની અંદર છે બી અને ત્રીજાની અંદર છે ડી આવશે. ચોથું જે છે એની અંદર સી આવશે અને 5ની અંદર છે વિદ્યાર્થી મિત્રો સી આવશે. તો આ રીતે એનો જવાબ છે રહેલો છે. ત્યારબાદ આ જે 3 છે એની અંદર દ્વિતીય એટલે કે બી જવાબ છે એનો આવશે અને બીજાની અંદર છે ચતુર્થ એટલે કે ડી જવાબ રહેશે. તો અહીંયા જવાબ છે પણ આપેલા છે, તમે જોઈ શકો. પ્રકરણ 4ની ચર્ચા કરીએ તો એની અંદર 1ની અંદર બી, બીજાની અંદર છે ડી આવશે અને ત્રીજો જે ખાલી જગ્યા છે એની અંદર પણ ડી આવશે. તો આ રીતે એનો જવાબ જોયો. ત્યારબાદ ક્રમ નંબર 4ની ચર્ચા કરીએ તો એની અંદર એ આવશે. 5મા પ્રશ્નની અંદર એટલે ખાલી જગ્યાની અંદર બી આવશે અને એ 5-5ના જવાબ પણ અહીં દર્શાવેલા છે. પ્રકરણ 6ની વાત કરીએ તો એમાં જે આકૃતિવાળો છે એની અંદર એનો છે સી જવાબ આવશે. બીજાની અંદર પણ સી જવાબ આવશે. 3ની અંદર બી આવશે અને 4ની અંદર ડી અને 5મો જે પ્રશ્ન છે એની અંદર પણ બી આવશે. તો આ રીતે એનો જવાબ છે બને. ત્યારબાદ આખો વિભાગ બદલે છે એટલે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 5 થી 8 સુધી જે કાંઈ પૂછાય છે એ આ રીતનું પૂછાય. કૌંસની અંદર 3 જવાબો આપેલા છે, એમાંથી સાચો જવાબ છે એની સામે આપણે ચોકઠું કરેલું છે, તમે જોઈ શકો. 1ની સામે 17, બીની સામે આ જે ચોકઠામાં આપેલું છે તે, 3ની સામે પણ ચોકઠામાં દર્શાવેલો એનો જવાબ છે.
4ની અંદર પણ આ રીતે ચોકઠું જે કરેલું છે બોલપેનથી એ એનો જવાબ છે. 5ની અંદર પણ આ રીતે જવાબ 6 છે આવશે. પ્રકરણ 3ની અંદરથી પૂછાઈ શકે તો એમાં પહેલાંની અંદર દ્વિતીય, બીજાની અંદર તૃતીય, 3ની અંદર 5 અલ્પવિરામ પછી જે શૂન્ય આપેલું છે તે, 4ની અંદર છે એ ચોકઠું કરેલું છે એ રીતનું ઉગમ બિંદુ, અને 5ની અંદર દ્વિતીય એનો જવાબ છે રહેશે. પ્રકરણ 4ની અંદરથી પૂછાઈ શકે તો 1ની અંદર છે એ 16. વિદ્યાર્થી મિત્રો જે ચોકઠું આપેલું છે એ એનો જવાબ છે રહેશે. બીજાની અંદર પણ આ રીતે ચોકઠું કરેલું છે. પ્રશ્ન ક્રમાંક 3ની અંદર પણ આ રીતે છેલ્લે જે આપેલું છે તે 2x એનો જવાબ છે. 4ની અંદર પણ આ રીતનો 4 જવાબ આવે. 5ની અંદર પણ ચોકઠું કરીને જવાબ છે દર્શાવેલો છે. પ્રકરણ 5ની અંદર જોઈએ તો એની અંદર પણ સમદ્વિજ બાજુ એવું ચોકઠું કરેલું છે. બીજાની અંદર પણ પહોળાઈ, ત્રીજાની અંદર 4:2:1, અને ચોથાની અંદર પણ પુષ્ટ એવો જવાબ છે રહેલો છે. અને 5માની અંદર પ્રમેય એવું આવશે. પ્રકરણ 6ની અંદર વાત કરીએ તો એની અંદર પહેલાંની અંદર છે આ રીતનું ચોકઠું 180 અંશ અને 380 અંશ એ રીતનું આપેલું છે તે. બીજાની અંદર પણ આ રીતે ચોકઠું આપેલું છે. 3નો જવાબ પણ જે આ ચોરસ બિંદુમાં આપેલું એ પ્રમાણે. 4નો જવાબ પણ સમાન આવશે. અને 5ની અંદર પણ 180 અંશ એ જે ચોરસ ચોકઠામાં આપેલો એનો જવાબ થશે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવો, એટલે કે સાચા ખોટા છે એ જણાવવાના છે. પહેલું વાક્ય છે એ ખોટું છે, બીજું વાક્ય ખરું, ત્રીજું વાક્ય પણ ખરું છે, ચોથું છે એ ખોટું, અને 5મું વાક્ય પણ ખોટું છે. પ્રકરણ 2ની અંદરથી જોઈએ તો પહેલું વાક્ય ખોટું, બીજું વાક્ય ખરું, ત્રીજું વાક્ય છે એ ખોટું છે, ચોથું વાક્ય ખરું છે, અને 5મું વાક્ય પણ ખરું છે. તો આ રીતે એનો જવાબ. પ્રકરણ 3ની અંદર જોઈએ તો પહેલું વાક્ય ખરું, બીજું પણ ખરું, ત્રીજું છે એ ખોટું છે, અને ચોથું વાક્ય પણ ખોટું, અને 5મું પણ ખોટું છે. તો આ રીતે એનો જવાબ બનશે. 4ની અંદર પહેલું વાક્ય ખોટું, બીજું ખરું, ત્રીજું વાક્ય છે એ ખોટું છે, ચોથું વાક્ય જોઈએ તો એ ખરું છે, 5મું વાક્ય પણ ખરું, તો એ જોયું. ત્યારબાદ ચોથા ક્રમે એવી સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના એક એક શબ્દ કે અંકમાં જવાબ આપો, જે પ્રશ્ન ક્રમાંક 12થી 13 સુધી છે રહેલા તેનો. તો અહીં જવાબ સાઈડમાં છે બોલપેનથી અલગ તારવીને બતાવેલા છે. તો પહેલાંની અંદર છે 0.1, બીજાની અંદર 3, ત્રીજાની અંદર છે 0 છે, અને ચોથાની અંદર જવાબ આવે છે 8, અને 5માની અંદર આવે છે સમય સંખ્યાઓ. પ્રકરણ 2ની અંદર જોઈએ તો પહેલાંની અંદર છે એ 2491 એવો જવાબ છે, બીજાની અંદર 0 છે, ત્રીજાની અંદર 3, ચોથાની અંદર છે, અને 5માની અંદર 30 એવો જવાબ છે રહેશે, -30. અને અહીં જવાબ પણ જો આ 5 ક્રમ પછી આપેલા જ છે, તમે એ પણ જોઈ શકો. ત્યારબાદ પ્રકરણ 5 પછી જોઈએ તો પહેલાંની અંદર થેલ્સ કયા દેશનો વતની હતો, તો ગ્રીસ. બીજાનો જવાબ છે 0 આવશે, ત્રીજામાં 3, ચોથાની અંદર છે 43 આવશે, અને 5મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે 2. ત્યારબાદ પ્રકરણ 2ની અંદરથી પૂછાઈ શકે અને સૂચના એવી છે કે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો, જે પ્રશ્ન 14 અને 15માં આપેલા છે. એમાં પ્રકરણ 2માંથી જોડકા પૂછાય તો અહીં મેં જે એરા બતાવેલા છે અ અને 2 વિભાગમાંથી, તો તમે આ રીતે એરા જોઈ શકો. તો પહેલાંની સામે બી અને બીજામાં એ જ રીતનું બીજા ક્રમમાં પહેલાંની સામે બી અને બીજાની સામે સી છે એનો જવાબ રહેશે. ત્રીજામાં પણ એ જ રીતનું છે કે પહેલાંમાં સી અને બીજામાં બી, ચોથાની અંદર પહેલાંમાં બી અને બીજામાં સી, 5માની અંદર પહેલાંમાં સી અને બીજાની અંદર એ, છઠ્ઠા જોડકામાં પણ પહેલાંની સામે સી અને બીજાની સામે એ જવાબ છે રહેશે. તો આ રીતે આખોનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયો. તો આ રીતે ગણિત વિષયનું એ વિભાગની અંદર જે પૂછાઈ શકે તેવા વિકાસ અસાઇનમેન્ટના જે પ્રશ્નો હતા તેનું સોલ્યુશન કરવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. હવે આપણે મળીએ વિભાગ બી સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી ગણેશ ચતુર્થી ચાલી રહી છે, તો આ વિઘ્નહર્તા દેવ બધાના વિઘ્નો દૂર કરે એવી આશા સાથે હવે નવા જ વિડીયોમાં આપણે સૌ મળીએ.